જૂનાગઢમાંથી એક ચોંકાવનારો અને ગંભીર આરોપ સાથેનો મામલો સામે આવ્યો છે, જેમાં કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ચર્ચાના કેન્દ્રમાં છે। આ હોસ્પિટલ પર દર્દીઓના જીવ સાથે ગંભીર બેદરકારી અને ગેરકાયદેસર તબીબી પ્રવૃત્તિઓના આક્ષેપો લાગી રહ્યા છે। બિનઅધિકૃત રીતે ડોક્ટર તરીકે કાર્યરત વ્યક્તિ દ્વારા લગભગ 76 જેટલા ઓપરેશન કરવામાં આવ્યા હોવાનો ખુલાસો થઈ રહ્યો છે। મહત્વપૂર્ણ વાત એ છે કે સંબંધિત તબીબ પાસે ગુજરાત મેડિકલ કાઉન્સિલનું રજિસ્ટ્રેશન ન હોવાનો પણ આરોપ છે। આ સમગ્ર મામલામાં પીએમજેવાય યોજનાનો દુરુપયોગ કરીને કરોડો રૂપિયાનું કૌભાંડ થયાની આશંકા પણ વ્યક્ત થઈ રહી છે। આરોપો મુજબ કમાણીની લાલચમાં એક જ દિવસમાં અનેક ઘૂંટણ રિપ્લેસમેન્ટ સર્જરી કરી દેવામાં આવી હતી, જે તબીબી માપદંડો સામે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે। ઓર્થોપેડિક સર્જરીઓમાં અનિયમિતતા, સર્જરી રેકોર્ડમાં ગેરમાન્યતા અને ડોક્ટર્સની વિગતોમાં ગડબડ જેવી બાબતો પણ સામે આવી છે। આ સમગ્ર કેસમાં હોસ્પિટલ સામે માત્ર ₹12 લાખનો દંડ અને શોકોઝ નોટિસ આપવામાં આવી હોવાના આરોપો બાદ હવે લાયસન્સ રદ કરવાની માંગ પણ તેજ બની છે। આ ઘટનાને લઈને આરોગ્ય તંત્રની કામગીરી અને પીએમજેવાય યોજના હેઠળના મોનિટરિંગ સિસ્ટમ પર પણ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે।